નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। 118 રત્ન કલાકારોએ ઝેરી પાણી પીવાની ઘટનામાં આરોપીની ધરપકડ। 118 રત્ન કલાકારો ઝેરી પાણી પીવાની ઘટનામાં આરોપીની ધરપકડ। કાપોદ્રા પોલીસને મળી મોટી સફળતા। આરોપી કારખાનામાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હતો। આરોપી નિકુંજની ધરપકડ કરવામાં આવી। આરોપી નિકુંજના મામા ફેક્ટરીમાં મેનેજર છે અને તે પણ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હતો। અસિસ્ટન્ટ મેનેજર તરીકે નિકુંજ નોકરી કરતો હતો। નિકુંજે પોતાના મિત્ર પાસેથી રૂપિયા 8 લાખ ગીરે લીધા હતા। લોન ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો। સવારે દુકાનમાંથી ઝેરી દવા લાવી હતી। ફિલ્ટર પાસે જઈને તેણે આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંમત ન થતાં તે ઊભો રહી ગયો હતો। લોકોની અવરજવરથી તે ભયભીત થઈ ગયો હતો અને ઝેરનું પાઉચ ફિલ્ટરમાં નાખી દીધું જેથી કોઈને ખબર ન પડે। નિકુંજે જે વિગત આપી છે તે સાચી છે કે નહીં તેની તપાસ પણ હાલ કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।